કામ બામ પછી કરજે, પેલા વોટ નાખતે હેઠ. હું કઈ વોટ બોટ નાખવા નહીં આવવાની. ચમ એ ચૂંટણી વાળા વાદળી કલર નું લીટું કરે ને મને પિંક કલર નું ગમે એટલે. અક્કલ મઠી. સાંભળો નલા, હા બોલ ને. તમને તરતા આવડે? મને નહીં આવડતું. તમારા કરતા તો કૂતરા હારા, તેમને તરતા તો આવડે? અચ્છા, તને તરતા આવડે? હા તો મને તો બહુ જ તરતા આવડે. તો તારા મને કૂતરામાં શું ફરક રહ્યો? કાલ સ્કૂલમાંથી પિકનિકમાં લઈ જવાના છે, તો કાલ 100 રૂપિયા લઈને આવજો હો ઘરેથી. ઓકે સર. મમ્મી, કાલ સ્કૂલમાંથી પિકનિક લઈ જવાનું તો સ્કૂલ વાળાએ પૈસા મંગાયા. કેટલા? 300 રૂપિયા. સારું તા પપ્પાને કહીશો. સાંભળો નલા, હા બોલ ને. હિમાની સ્કૂલ માંથી કાલ પિકનિક માં લઈ જવાના હે તો પૈસા મંગાયા સ્કૂલ માંથી. કેટલા? 500 રૂપિયા. રે આપો. શા જઈતી? શાકભાજી લેવા. તે આવા જૂના લુગડા પહેરી? હવે તમને ખબર ના પડે, જૂના કપડા પહેરીને જઈએ ને તો શાકભાજી સસ્તું આપે. તો કટોરો લઈને જ જવાય. મફત હાલે શાકભાજી વાળો શાક. જુઓ તલામાં શું લખ્યું છે? એક પતિ એની પત્નીને વેચી મારી. એમાં ખાલી ભૂલ અને ઈ ખાલી બુલેટ લેવો. અને ઈ ખાલી બુલેટ લેવા. હવે તો નહીં ચાલે આટલું. જો આ શું કરે. લાઈન યાદ રહેતી નહીં. 50 રીતે કીધા એક લાઈન ઓલે. તમને એવું લાગે કે આ કેટલું ઈઝી ભૂકા કાઢી નાખે મગજની માં પડતા. જો તને આમાં શું લખ્યું છે? એક પતિ એની પત્નીને વેચી મારી અને ઈ ખાલી બુલેટ લેવા હતું થઈ. તમે તો મારી જોડે એવું નહીં કરો ને? ના ના બાપા, હું શું કરવા એવું કરું? તારું આવે શું? જો તલા આ નવો ડ્રેસ કેવો લાગે? ડ્રેસ તો બહુ મસ્ત લાગે છે, પણ માં કસમ શક્કલ થી માર ખાઈ જાય તું. એક ઝાપટ મારીશ ને તો ઝાડા થઈ જાય. એ મારે મારે પ્લીઝ, મને 7 દિવસથી કબજિયાત થઈ જઈએ. યાર તું કાયમ મારા ટી-શર્ટ ચમ પહેરી લે છે? હા તે તમે મારા ડ્રેસ પહેરો ને મેં છે તમને ના પાડી. કદાચ ભાઈ તારા લુગડા પહેર ને મારા લુગડાની કાયમ પત્તર ફાડે છે. આમ જો ઘડિયાળમાં 4:30 થયા, આખો દિવસ મોબાઈલ મંતર મંતર કરે છે. ટ્યુશન કોણ તારો બાપ જશે? આખો દાડો આખા ઘરમાં કચરો વેર વેર કરે છે. આ બધું કોણ તારો બાપ વારશે? આખો દાડો આખા ઘરમાં રમણ ભમણ કરે છે. મારે તારા ગોલીપાજ કરવાના? આ બધું કોણ તારો બાપ મૂકશે? પણ ભૂલ આ કરે ની માં મારું નામ શું કરવા લે વચમાં?